હેલો મિત્રો, હું સમીર કુરેશી. આપણી યુટ્યુબ ચેનલ એક સપના ગુજરાત ફોરેસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે ઘણા લોકોના પ્રશ્ન હોય છે મનમાં કે મેરિટ કેટલા અટકશે, કેટલા હોય તો આપણે ગ્રાઉન્ડ કરવું જોઈએ, કેટલા હોય તો આપણે વારો આવશે. એ બાબતે આજે આપણે ડિસ્કશન કરવાના છીએ. અને આપણે ફોરેસ્ટ ઓફિસર વિજયભાઈ એમની પાસેથી આપણે એના અનુભવ દ્વારા આપણે એનાલિસિસ કરશી કે આપણે માર્ક ભલે જ એટલા હોય એટલા થતા હોય એટલા, પણ આપણે શું કરવું જોઈએ, કેટલા માર્ક છે તો કઈ રીતના આપણે આપણી પ્રિપરેશન કન્ટિન્યુ રાખવી જોઈએ. એ બાબતે આજે વિજયભાઈ આપને આપણા ક્વેશ્ચન આપણે રજૂ કરશે અને પોતાના અનુભવ દ્વારા આપણે ક્વેશ્ચનના આન્સર આપશે. તો વિજયભાઈ, પ્રશ્નો મારો પેલો એ છે કે મારો નહીં, મારા જેવા હજારો કેન્ડિડેટનો પ્રશ્ન, લાખો કેન્ડિડેટનો પ્રશ્ન છે કે કેટલા માર્ક હોય તો દોડવું જોઈએ. જય હિન્દ મિત્રો. અત્યારે હાલ તમને કહું તો જે સમીરભાઈ જે પ્રશ્ન કર્યો કેટલા માર્કો હોય તો દોડવું જોઈએ, તો મારું તો એવું કેવું છે કે જેને પાસિંગ આઉટ માર્ક થતા હોય એટલે કે 80 માર્ક બરાબર, એ વ્યક્તિઓએ કેન્ડિડેટ્સે ગ્રાઉન્ડની તૈયારી ચાલુ કરી દેવી જોઈએ મારા અનુભવ પ્રમાણે. કારણ કે જેને વધારે માર્ક થાય છે 100-150 ઉપર કે એ લોકો કીધે ગ્રાઉન્ડ થતું નથી બરોબર છે. ઘણા ખરા કેન્ડિડેટ એવા ગ્રાઉન્ડ નથી થતું બરોબર. અને મારા અનુભવ પ્રમાણે મારું કેવું છે કે મેરિટ શું કહેવાય, એક્ઝામ થોડીક રિટર્નની થોડીક હાર્ડ હોવાથી નીચું પણ જઈ શકે આજ વખતે. અને ઘણા ખરાથી કેન્ડિડેટ નથી બી થવાનું, કેમ કે ઘણા લોકોને માર્ક હાઈ છે એ લોકો કીધે ગ્રાઉન્ડ નથી થતું, અને ગ્રાઉન્ડ રૂટ ટફ હોવાના લીધે પ્રેક્ટિસ બહુ માંગી લે છે સમયની. અને પ્લસ કહું કે અત્યારે જે લોકો સારા માર્ક છે અને શું કહેવાય એ લોકો, અને હાલ અત્યારે તમને ખબર છે CA ની એક્ઝામ ચાલુ છે અને ગ્રાઉન્ડ નથી થતું સારા માર્ક વાળા વ્યક્તિઓ, એ લોકો તો પછી ગ્રાઉન્ડ કરવા આવવાના જ નથી. એટલે મારું તો એવું કેવું છે પાસિંગ આઉટ માર્ક થાય એ લોકોએ ગ્રાઉન્ડની તૈયારી હાલ અત્યારથી ચાલુ કરી દેવી જોઈએ. કારણ કે હજી થોડોક ટાઈમ મળશે તો એ સમયમાં એને પૂર્ણ થઈ જાય. જી ભાઈ, ઘણા લોકો એવું કે છે કે મારે માર્ક ઓછા છે એટલે મારે નથી દોડવું. તો મારો એ ક્વેશ્ચન છે કે શું 100 માંથી 100 પાસ થઈ જાય છે? શું ના, એવું જરૂરી નથી. ગ્રાઉન્ડ થોડુંક હાર્ડ છે એટલે કેન્ડિડેટ પાસ થવાની શક્યતા ખૂબ ઓછી છે. 5 થી 10% જ લોકો ગ્રાઉન્ડ પાસ કરી શકે છે. તો વ્યક્તિના કેન્ડિડેટને અત્યારથી મહેનત કરતી રહેવી જોઈએ. ભલે એના માર્ક ઓછા હોય, પાસિંગ ઉપર હોય અને ઓમ ઓછા હોય, તો એને હું તમને કહું તો તમને વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ હોય તો 2017 વખતે સમીરભાઈ તમને પણ ખ્યાલ હોય તો 7 રાઉન્ડ પડ્યા હતા, 5 થી 7 રાઉન્ડ. કારણ કે જે કેન્ડિડેટ્સ ગ્રાઉન્ડ કરી ન શકવાના કારણે જ રાઉન્ડ બહાર પડ્યા હતા ને બરોબર છે. પછી 2019-20 વાળી ભરતીમાં થોડીક ડિપાર્ટમેન્ટે પેટર્ન ચેન્જ કરી નાખીને વધારે સંખ્યામાં વિદ્યાર્થીઓને બોલાવ્યા હતા. એટલે એવું મારું માનવું છે કે 80 જે લોકોને માર્ક થાય છે પાસિંગ આઉટ માર્ક, એ લોકોએ હાલ અત્યારથી જ ગ્રાઉન્ડની તૈયારી ચાલુ કરી દેવી જોઈએ. જી ભાઈ, તમે જે રીતના વાત કરી એ જ મારો ક્વેશ્ચન ને હું પાછો દોરાવું. તમે કીધું કે ઘણા લોકો એવા હોય છે કે જે લોકો એમ કે છે કે મારો વારો નહીં આવે એવું વિચારી રાખે છે, અને પછી લાસ્ટમાં જયારે રાઉન્ડ ખુલે છે 6-7, તમે વાત કરી કે મેક્સિમમ 7 લગીન પણ ખુલેલા જોયા છે. તમારા અનુભવ મુજબ તમે 7 લગીન જોયેલા છે. તો અત્યારથી જે માણસ પ્રિપરેશન નથી કરતો એને એમ છે કે મારો વારો નહીં આવે, તો લાસ્ટમાં શું એનો વારો જયારે રાઉન્ડ ખુલે ને આવે છે ત્યારે એ ગ્રાઉન્ડ કરી શકે છે? એ બહુ ફોરેસ્ટ નું ગ્રાઉન્ડ એવું છે સમીરભાઈ કે થોડું પ્રેક્ટિસ માંગી લે એવું છે. એટલે મારું શું કેન્ડિડેટ્સ ને કેવું છે કે અત્યારથી તમે હાલ પ્રેક્ટિસ ચાલુ કરી દો. ધારો કે પહેલા રાઉન્ડમાં તમારે માર્ક મુજબ તમારો વારો ન આવ્યો બરાબર, તો કઈ એવું મૂંઝાવાની શક્યતા નથી બરાબર છે કે આપણે પ્રેક્ટિસ કરી દીધી તો અસફળ જવાની પાછળ આપણે બીજી ભરતીઓ આવે છે એમાં કામ આવશે બરાબર. પણ પછી કાલ આપણને એ અફસોસ ના થવો જોઈએ મેં પ્રેક્ટિસ ચાલુ રાખી હોત તો મારો પણ વારો આવી શકત. કારણ કે મારા ઘણા ખરા મિત્ર સર્કલમાં 2017ની ભરતીમાં આ રીતે ફેલ પણ થયા છે રાઉન્ડના હિસાબે કે પ્રેક્ટિસ ન કરતા હોવાના કારણે.
પેલે પ્રેક્ટિસ ના કરતા હોય, પછી રાઉન્ડ ખુલે તો હા. ત્યારે તે પોતાનું ફોરેસ્ટ નું ગ્રાઉન્ડ એવું છે કે તમારે પ્રેક્ટિસ માંગી લઈએ. હા બરાબર છે. અને આજ વખતે ઘણા લોકોને એવું વિચારે છે કે આજ વખતે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ હતી, તો નોર્મલાઇઝેશન થઈને અથવા કે તેમાં અત્યારે હાલ માર્ક થાય છે ને પછી કેટલા માર્ક થાય એમાં ચેન્જીસ આવે, એના કારણે હાલ પ્રિપેરેશનમાં આપણે કોઈ વિઘ્ન ન બને તે માટે કંઈ તમે સજેશન આપજો. જો મારા મત મુજબ નોર્મલાઇઝેશન માટેનું એક સમીરભાઈ સૂત્ર છે કે ભાઈ કઈ તારીખે શું કઈ રીતે કેવું પેપર છે એની ઉપર છે, કઈ સીટ. પણ વધીને 5 થી 10 માર્ક નો ફેર પડી શકે, એથી વધારે કઈ વધે નહીં. અંદાજે બરોબર છે. એટલે મારું કેવું છે પાસિંગ આઉટ માર્ક થાય છે એ લોકોએ પ્રેક્ટિસ ચાલુ કરી દેવી જોઈએ. માર્ક નું પછી ભલે રિઝલ્ટ પર જે આવે પણ અત્યારે પ્રિપેરેશન કરી દેવી જોઈએ. બહુ વધારે કઈ ડિફરન્ટ હું કહું કે ભાઈ 20 થી 30 માર્ક નો ફરક પડતો હોય તો આ લોકો કદાચ ના કરે, પણ 5 થી 10 માર્ક તો નોર્મલ કહેવાય. બરોબર છે. એટલે પ્રેક્ટિસ તો ચાલુ કરી દેવી જોઈએ પાસિંગ માર્ક થતા હોય. અને અત્યારે ઘણા મને પ્લસ ઈ છે કે ઘણા લોકો અત્યારે ગ્રાઉન્ડ ઉપર જાય છે તો એને પાસિંગ થી અપ માર્ક હોય છે ને 150 વાળા ને 130 વાળા ને બધા માર્ક જોવે છે, તો એ લોકો નિરાશ થઈ જાય છે કે ઓહો આપણે તો આટલા જ માર્ક છે, આ લોકો તો વહેલા આવી જશે. તો એ બાબતે તમે એને ચર્ચા. જો મારું અનુભવ પ્રમાણે એવું કેવું છે કે જે વ્યક્તિને મેં હમણાં તમને આગળના પ્રશ્ન પણ જણાવ્યું કે ભાઈ જે વ્યક્તિને સારા માર્ક થાય છે એમાંથી હું ગ્રાઉન્ડ કરતા જે ગ્રાઉન્ડમાં કે 5 થી 10% રેશિયો છે 5 થવાનો, એમાં હું તમને કહું સારા માર્ક વાળા તો હું તમને કહું 5 થી 10% નથી લોકો પાસ કરી શકતા ગ્રાઉન્ડ. એટલે પ્રેક્ટિસ ચાલુ રાખવી જોઈએ. અને મેઇન વસ્તુ શું છે કે ભાઈ ઓછા માર્ક હોવા છતાં આપણે પ્રેક્ટિસ ચાલુ રાખીએ બરાબર, તો તાત્કાલિક ક્યારે એવું રાઉન્ડ બહાર પડ્યો તો આપણને પછી પ્રોબ્લેમ ન પડે ગ્રાઉન્ડ બાબતે. ત્યારબાદ વિજયભાઈ ગ્રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયા પછી પેલો વોકિંગ ટેસ્ટ નો કઈ તબક્કો છે દરેક જણાવજો ને. હા, ગ્રાઉન્ડમાં સૌપ્રથમ સમીરભાઈ તમને ખ્યાલ હોય તો 1600 મીટર આવે છે ભાઈઓ માટે, પછી લોંગ જમ્પ આવે છે 15 ફૂટ બરાબર છે, પછી હાઈ જમ્પ આવે છે 4 ફૂટ 30, પછી પુલઅપ્સ આવે છે, પછી રસાચળ આવે છે. પછી એ બધું પૂર્ણ ગયા પછી ત્યાં ઓન ધી સ્પોટ ત્યાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ થાય. પછી ફાઇનલ મેરિટ બહાર પડે બરોબર છે. અને ફાઇનલ મેરિટ બહાર પડ્યા પછી પણ હજી એક ગ્રાઉન્ડ નો તબક્કો બાકી છે, એ અમુક કેન્ડિડેટ્સને ખબર નથી. એ છે વોકિંગ ટેસ્ટ નો. ભાઈઓ માટે વોકિંગ ટેસ્ટ 4 કલાકમાં 25 કિલોમીટર હોય છે. એ જો કે એક બહુ એવું હાર્ડ હોતું નથી, કારણ કે જે વ્યક્તિ આખો તબક્કો પૂર્ણ કરીને હોય કમ્પ્લીટ જ હોય છે, ફિટ જ હોય છે, એ તો નોર્મલ વસ્તુ છે. અને આ વોકિંગ ટેસ્ટ સમીરભાઈ એક એવી ગ્રાઉન્ડ નો તબક્કો છે કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં ક્લાસ 1 ઓફિસર હોય તો પણ ભલે, ક્લાસ 2 ઓફિસર હોય તો ભલે, ક્લાસ 1 કે મીન્સ કે યુપીએસસી ક્રેક કરેલા એ વ્યક્તિએ પણ છે ને 25 કિલોમીટર વોકિંગ પાસ કર્યું ફરજિયાત છે. એટલે શું કહેવાય, ઉપરના ક્લાસ 1 થી ક્લાસ 3 લગીના બધા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના ઓફિસરોએ શું કહેવાય પાસ કર્યું ફરજિયાત છે વોકિંગ ટેસ્ટ. અને પછી વોકિંગ ટેસ્ટમાં 3 ટ્રાય આપવામાં આવે છે, પણ મોસ્ટ ઓફ કેન્ડિડેટ્સ ફર્સ્ટ ટ્રાયમાં પાસ થઈ જાય છે બરોબર છે. અમુક કેન્ડિડેટ્સને ખ્યાલ નથી હોતો કે શું કહેવાય એક જ વખત વોકિંગ ટેસ્ટ આપે છે, પણ નહીં 3 તબક્કામાં 3 વખત તમને ટ્રાય આપવામાં આવે છે. 3 ટ્રાય આપે છે ને, 3 ટ્રાય આપવામાં આવે છે. અને ત્યારબાદ વિજયભાઈ આપણે જોઈએ તો કેટલા ગણાનો નિયમ છે કે મતલબ કયા કેન્ડિડેટ ને કેટલા ગણા અથવા કેટેગરી વાઇઝ કેટલા ગણા બોલાવે છે? 2016-17 ની ભરતી મુજબ હું તમને વાત કરું તો દાખલા તરીકે ભાઈ જુનાગઢ માં શું કહેવાય ઓબીસી ની 60 જગ્યા છે દાખલા તરીકે બરાબર, તો એમના 8 ગણા, એટલે કે મીન્સ કે 480 લોકોને કેન્ડિડેટ્સને ગ્રાઉન્ડ માટે બોલાવશે. જે એ જ પ્રમાણે જનરલ હોય, પછી ઈડબ્લ્યુએસ હોય કે પછી એસસી હોય, એસટી હોય, બધાને શું કેટેગરી વાઇઝ 8 ગણા કેન્ડિડેટ્સને બોલાવવામાં આવે છે. કુલ કેન્ડિડેટના 8 ગણા તો બોલાવે છે, પણ કેટેગરી વાઇઝ પણ 8 ગણા બોલાવે છે.
અને મેરિટમાં તો એ રીતના હોય છે ને કે કઈ રીતના હોય કે જનરલની સીટ હોય, ઓબીસીની સીટ હોય, એસટીની સીટ હોય, તો હાઈ મેરિટ હોય તો એ આગળની સીટ રિઝર્વ કરી શકે છે. બધી જેમ પોલીસ ડિપાર્ટમેન્ટની જેમ, પોલીસ ભરતી પ્રક્રિયાની જેમ, ક્લાર્કની જેમ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં પણ જે વ્યક્તિને સારા માર્ક હોય અને સારું મેરિટ બનતું હોય, તો હું મારું જ વાત કરું તો મારું જનરલમાં સિલેક્શન થયેલું હતું જુનાગઢમાં, બરોબર છે. તો એ રીતે સારા માર્ક ઓબીસી વાળા છે, એસટી વાળા છે, એ કેટેગરી વાળાને સારા માર્ક હોય, જનરલનું મેરિટ બનતું હોય તો એ લોકોને જનરલમાં સિલેક્શન થાય છે. મતલબ જનરલ વાળાને કોમ્પિટિશન ફૂલ હાર્ડ રહે છે અને એને ખૂબ મહેનત કરવાની રહે છે. બરાબર છે. આ રીતે આપણને ઓલ કેન્ડિડેટ્સને વિજયભાઈ ખૂબ જ સચોટ માહિતી આપી અને ક્લિયર આપને ઘણા બધા ક્વેશ્ચનને આપને ક્લિયર એને કર્યા. અને લાસ્ટમાં એનું એટલું જ કહેવું છે કે ગમે એટલામાં પાસિંગ આઉટ માર્ક હોય તો તમારે પ્રિપરેશન કરવી જોઈએ, બરાબર? કેમ કે મેરિટનું કહી ના શકાય. અને આ રીતે જ આપણે વિજયભાઈ આપને ખૂબ જ સચોટ માહિતી આપી. અને વિજયભાઈ, હવે જે લોકો ફાઇનલી એવું વિચારે છે કે તૈયારી કરવી ન કરવી, એને તમે ફાઇનલ લાસ્ટ એક થી બે વાક્યમાં તમે એને કહી જણાવો. જો મારું કેવું છે કે જો પાસિંગ આઉટ માર્ક થતા હોય તો તમે ગ્રાઉન્ડ કરી શકતા હોય તો તૈયારી, હું તો કહું કાલ કરતા અત્યારથી જ ચાલુ કરી દેવી જોઈએ. ઘણા લોકો પ્રશ્ન પૂછતા રહે છે, ઘણાને પૂછે છે અને રાહ જોવામાં રહે છે મેરિટની કે ભાઈ મેરિટ આવે પછી તૈયારી ચાલુ. એ વસ્તુ પછી પાછળથી તમને અફસોસ જ રહે, બીજું કાંઈ તમે ના કરી શકો. આ રીતે વિજયભાઈ આપને ખૂબ જ સચોટ પૂર્ણ માહિતી આપી. આપણા ઘણા બધા ક્વેશ્ચનને એને બહુ સારી રીતે પોતાના અનુભવો દ્વારા આપણા ક્વેશ્ચનને ક્લિયર કર્યા. એ બદલ તમારા વતી અને મારા વતી વિજયભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આપણે એને ખૂબ જ ધન્યવાદ પાઠવીએ છીએ. જય હિન્દ મિત્રો, આભાર. જય હિન્દ.